ભજીયાનું સંમેલન ભેગું કરવા માટે ગોમે ગોમ ને શહેરે શહેર પત્રિકાઓ મોકલી કે દરેક પ્રકારનો ભજીયાએ આ સ્થળે આ તારીખેના વારે આ સ્ટેજ ઉપર હાજર થવું. ગોમે ગોમ પત્રિકાઓ પહોંચી જઈ. દરેક ગામનો ભજીયો હતો, જે તારીખ હતી એ તારીખ પ્રમાણે એ સ્થળ ઉપર બધા દરેક પ્રકારનો ભજીયો ત્યાં સ્થળ ઉપર આવી ગયો. પછી ભજીયાની જે કમિટી મેમ્બર હતા એમને માઇકમાં એનાઉન્સ કર્યું કે આજે દરેક પ્રકારનો ભજીયો હોય ઉપસ્થિત થશે. દરેકનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમે બધા તમારો કિંમતી સમય ફાળી ના એ બદલ તમને બધા ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજે કે આપણા જે ભજીયાનું જે સંમેલન રાખ્યું છે એમાં દરેક પ્રકારના કે ભજીયાના જે મુખ્ય વડા હોય, મેન વડા મોટા જે હોય એ આવીને કે અમારા કમિટી મેમ્બરો બેઠા છે એમના ફાઈનાઈને તમે પોતપોતાનો કે અનુભવ લખાઈ જો અને દરેકનો અનુભવ લખાયા પછી કે એમનો અનુભવ જોયા પછી કે આજના સંમેલનમાં કયા ભજીયાને કે એવોર્ડ આપો એ આ કમિટી નક્કી કરશે. દરેક પ્રકારનો ભજીયો હતો ને સ્ટેજ ઉપર જઈને વારા પરથી પોતપોતાનો અનુભવ લખાઈ આવ્યો. બધો ભજીયાએ પોતપોતાનો અનુભવ લખાઈ આવ્યો. પછી કમિટી મેમ્બરે જોયું તે પછી સ્ટેજ ઉપર જઈને માઇક લઈને કીધું કે દરેક પ્રકારના ભજીયાનો અનુભવ અહીંયા લખાઈ ગયો છો. એમાં કે વિશેષમાં વિશેષ અનુભવ કે બટાકા વડાનો છે એટલે કે આજનો એવોર્ડ બટાકા વડાને મળશે. એટલે જે બીજો બધો ભજીયો હતો ને તે લાલ ચોળ થઈ ગયો કે ઓહો કે અમે બધો મારામાંથી કોઈ નહીં કે એવું તે કેવું કે બટાકું વાળું કે ક્યાં એવોર્ડ આપવાનો કે નાના બધા આવ્યું કે એમ કે એટલે પછી વિરોધ કર્યો. કમિટી મેમ્બરે કીધું કે વિરોધ કોઈ કરશો નહીં કે કાકા તમે બધા જે અનુભવ લખાયા છે એમાં વિશેષ ઉત્તમમાં ઉત્તમ કે અનુભવ હોય ને તો કે બટાકા વાળાનો શકે એટલે કે એને એવોર્ડ આપી રહ્યા છીએ કે એવો તો કયો વિશેષ અનુભવ. એટલે કમિટી મેમ્બર કહે તો બટાકાનો વિશેષમાં વિશેષ અનુભવ શું છે એ બટાકું કે એ પોતે કે સ્ટેજ ઉપર આવી અને માઇકમાં એનો અનુભવ આપણને કે છે. એટલે બટાકા વાળાને વિનંતી કરી કે તમે સ્ટેજ ઉપર આવો અને તમારો અનુભવ રજૂ કરો. એટલે બટાકું વાળું સ્ટેજ ઉપર આવ્યું, માઇક હાથમાં લીધું અને બટાકા વાળાએ કીધું કે તમામે મારા નાતી બંધુ અને મારા જય ગુરુ મહારાજ અને કે આજની કમિટી કે મને એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે કે હું મારી જાતનું બહુ ધન્ય માનું છું કે હવે કે હું તમને મારો અનુભવ રજૂ કરું છું તો દરેકને નમ્ર વિનંતી છે મારો અનુભવ શાંતિથી સાંભળજો. એટલે બટાકાવાળા એનો અનુભવ રજૂ કર્યો કે જુઓ કે અમે કે આ ધરતી ઉપર કે જમીન ઉપર જેવા પ્રગટ થયા એટલે ત્યાં અમારું નામ પડ્યું બટાકું નામ પાડી ત્યાંથી કે ખેડૂતે અમને જમીન ઉપરથી ચૂંટીને લઈ લીધા. ચૂંટીને લઈને અમને બધાને કે મોટા કોથળામાં પૂરીને કે અમને કે મોટા બજારમાં લઈ ગયા. ગંજ બજારમાં અમને કોથળામાં પૂરીને લઈ ગયા. ત્યાં અમે ત્રાજવા તોલાયા પછી કે અમારો ત્યાં ભાવ નક્કી થયો કે ત્યાં અમારો ભાવ નક્કી થયો. ત્યાં નક્કી થયો પછી બજારમાંથી કે નાના વેપારીઓ કે મોટા બજારમાં અમને લેવા આવ્યા અમને અને પછી કે નાની બોરીઓમાં બજારના વેપારીઓ કે અમને નાની બોરીમાં પૂરીને વળી પાછા કે અમને બજારમાં લઈ ગયા પછી કે લારીના અંદર કે આજુબાજુ દરેક પ્રકારનો શાકભાજી ગોઠવ્યા વચ્ચે કે અમારો ઢગલો કરીને અમારી શોભા વધારી કે અને પછી કે લારી પર ગ્રાહક આવ્યું કે ગ્રાહકે આવી કે અમારો અમુક ઓગળી કરી એટલે વળી પાછા નાના વેપારી કે એમને તાજવા તોલ્યા અને ત્યાં અમારો પાછો ભાવ બદલાણ્યો અને પછી કે એમને ગ્રાહકની થેલીમાં બિહારી એના ઘેર લઈ ગયો કે અને એના ઘેર લઈ ગયા પછી કે એમને સરસ ચોખ્ખા પાણીથી કે અમને નવરાયા કે અને અમને નવરાયા પછી કે કુકરમાં કે અમને પાણી અને કુકરમાં ડબોળ્યા ઉપરથી કુકરનું ઢોકણું વાપી અને અમને બરાબર કે ગરમ પાણીમાં કે બરાબરના પાક્યા કે બરાબરના અને અમે બરાબર બફાઈ ગયા પછી કે અમને કુકરમાંથી કે બહાર કાઢ્યા અને અમે શેર ઠંડા પડવાની તૈયારીમાં હતા અને અમારો સોતરો વેરી પછી કે અમને બરાબરના કે મસોળ્યા એટલા બધા મસોળ્યા ચેડીએ કે અમારા ઉપર મરચું ભભરાયું, મીઠું ભભરાયું, મરી મસાલા ભભરાયા. આટલું બધું ભભરાઈને વળી પાછા ફરીથી એમને મરચોળ્યા બરાબરના
અને અમને બચોડ્યા પછી અમારા નેના કે લાડવા બનાયા. અને લાડવા બનાયા ત્યાં સુધી તો કે વાંધો નતો, પણ કે લાડવા બનાયા પછી કે અમને ઉકળતા તેલમાં નાખ્યા, અને ઉકળતા તેલમાં નાખીને અમને કે લાલ ચોળ કરી નાખ્યા કે, અને અમને લાલ ચોળ કરી કે ઉકળતા તેલમાંથી કે બહાર કાઢ્યા. અને બહાર કાઢ્યા અને મોડ કે અમે ઠંડા પડવાની તૈયારીમાં હતા, અને અમને ચટણીમાં ડબોળીને ચબાઈ ગયા કે અમારી હસ્તી મિટાવી દીધી. કે આટલી બધી કુરબાની આપ્યા પછી કે આજે અમે આ એવોર્ડના અધિકાર બન્યા છીએ. એમ આપણા ભારત ભૂમિના સંતોએ મારા વાલા પોતાની જાત ખસી નાખી જીવનના ઉદ્ધાર કરવા માટે. નહીં તડકો જોયો, નહીં સહેલો જોયો, નહીં ભૂખ જોઈ, નહીં તરસ જોઈ, નહીં રાત જોઈ, નહીં દિવસ જોઈ. ભારત ભૂમિના સંતોની બહુ ખૂબ એવી મહેનત છે મારા વાલા, કે તમે બહુ ભાગશાળી છીએ કે આ ભક્તિ શૈલી આપણને બતાવી છે અને આપણે સારી રીતે કરી શકીએ છીએ. જોવા ને હું આમ તો નહીં કરતો, પણ મને એટલું ખબર છે કે મેં અમારા ગુરુ મહારાજ ત્યાં બોધ નતો લીધો ને, એટલે તમારા કેસા કાકા શિવરામ કાકા તો ખબર. હું સાયકલ ઉપર મહારાજને પાછળ બેહારીને આગળ ઢોલકી અને મંજીરાની થેલી ભરાઈ આજુબાજુ ગામડામાં તો હું મહારાજે સાયકલ લઈને ભજનમાં જતા. આ સમય તો મી જોયેલો કિરણભાઈ, આ સમય તો મી માર મહારાજ બોધ નતો લીધો મી, પણ ભજનનો પેલો ઘરમાં થતો હોય સંતો ગારો માગે એટલે મહારાજના આવા ભજન તો મી વિસનગરમાં આવ્યા પછી મહારાજના ઘર હું જતો હતો સાયકલ લઈ, અને ઘડી વાર પછી વધારે હોય ને તો કે ચાલતા જઈએ ગમે તો આજુબાજુ ગામડા હોય ને. તો અમારા મહારાજને તો હું તો નેનો હતો ને કદો અભરતો હતો. પટેલોનું ગામ સુનસી અને મહારાજ કુવાસના ઘાઘરેજ બાજુનો ગામ છે રાલીસના બધો નામ સાંભળેલો છે. ત્યાં ભજનનું વાયક આવ્યું હોય ને તો અહમની કહો ત્યાંના પટેલો હું સાંભળેલું છે એટલે આ તમને કહું છું વાત. તે અમને ભજનમાં જતા જોઉં રાતે 12 વાગે ભજનમાંથી ઘેર આવું ને કિરણભાઈ, એટલા પટેલો કોઈ કે ભગત ચમના છો તમે, ચમની ભક્તિ હોય કે અમારે પોણતમાં જવું તો કે 2-3 જણા નંગાટી લઈ ગઈ. કારણ કે પેલા ચોરીઓનો ભય બહુ હતો, પેલા હતો પાવડો તો પાવડો પડાઈ ગયા તમારા જોડે. એમ કે તમે કેમ કે આ ભજનમાં જો રાતે 12 વાગે તમને કે પછી બીક લાગતી નહીં. એટલે અમારા મહારાજ બીક છે નહીં કે ચોર આટલા આવે હા તો કે ચોર આ કરો હું ચોર કદાચ આવ્યો હોમો રાતી મળ્યો, ચલો ચોર મળ્યો તમને બરોબર. હવે ચોર તો ચોરી કરવા નીકળ્યો, હવે તમારા ફાઈન જે હોય એ માગે તમે આપી દો, ચોરીના રસ્તા તમે તમારા હતા. એટલે અમારા મહારાજ કહી દો કશું પૈસો તો ખિસ્સામાં રાખતો નહીં કે ભજનમાં જોઈ દે. હું કરું છું આ ટાઈમ જોવા ઘડિયાળ પહેરું છું, કદાચ ચોર મળે અને ઘડિયાળ માંગે ઘડિયાળ આપી દે, હું લૂંટાઈ જવાનું તું આપણા બાપનું. હા એટલે પટેલો વિચાર કરવા માંડ્યા કે ઓહો કે વાત તો આરી જબરી છે કે નિર્ભય બનાવે એવી છે. એટલે ભજન વસ્તુ એવી છે કે મારા વાલા તમને નિર્ભય બનાવે. આ બધી વાતો ભજન સત્સંગમાં હવે આજે વૈકણો આવ્યા અમે ભજનમાં બરોબર છે. હવે કાલ હવારે કુદરત ન કરવું, આ તો શરીર છે મારા વાલા, ગમે તેનું શરીર ગમે ત્યારે બીમાર પડે. અમુક કાલ હવારે જઈને બીમાર પડું અને કદાચ બીમાર પડું મોડા સુધી હવારે ઊંઘ્યો હોય અને પાડોશી જોયું કે હજુ મુકેશભાઈ ગયા છે, અમારા ઘરવાળું પૂછ્યું કે સર મુકેશભાઈ આ દુકાન નહીં જાય કે ના મોડા પડ્યા છે કે તો શું થયું કે. એટલે અમારા ઘરવાળો કદાચ એમ કહે કે શી ખબર કાલ રાતે મેઘણા ભજનમાં ગયા હતા ને સીધા રસ્તામાં બી વહી ગયા શું કે ઘેરાઈ મોડા પડ્યા છે. તો પેલા પાડોશી કહે કે આવી બીક લાગતી ફોડવા ગયા હતા કે ભજનમાં હતા કે તો ભજન આવું હોય? અરે ભજન આવું ના હોય મારા વાલા. ભજન તો ભાઈનો ભોગો કાઢીને ફેંકી દે મારા વાલા, તમને નિર્ભય બનાવવા મારા વાલા. હા કારણ કે હમણાં મહારાજે જો દેખું ત્યાં તું નહોતું, તમારા સિવાય કશું નહીં. લો તમારા સિવાય કશું નહીં. અરે તમે સૃષ્ટિનો સર્જનહાર છો મારા વાલા, તમે તમારી જાતને જીવન કરી ના મસ્તો. આ સૃષ્ટિનો સર્જનહાર તમે છો મારા વાલા. આ મુવા તો ડૂબ ગઈ દુનિયા. આ જગત દેખાય છે તો આ શરીરને લઈને આપણા વડે જ હવે આ રૂડું રૂપાળું આ બેઠું છે, મને જ દેખાય છે આ બધું રૂડું રૂપાળું આ કિરણભાઈના ઘરમાં, તો મારા વડે જ ને આ બધો બેઠો થાય આશા કર. હવે હજી બહાર નીકળતા જોપો દેખાય, રોડ દેખાય, સોસાયટીમાં દેખાય, મારા વડે તો કોઈ બીજા વડે તમારા વડે જ આ સૃષ્ટિના સર્જનહાર જ તમે છો મારા વાલા બરોબર. આ મુવા તો ડૂબ ગઈ દુનિયા. આ જગત ચો સુધી દેખાય, આ શરીર સત્ય હતી, શરીર છૂટે જગત છૂટી જાય. હવે અમે કઈ કાળમાં જગત તો સજ નહીં, કઈ કાળમાં જગત તો સજ નહીં, જગદીશ મારા વાલા. પણ સદગુરુની દ્રષ્ટિથી જોવો તો હા એટલે કીધું કે આ મુવા તો ડૂબ ગઈ દુનિયા. કબીરનો ચેલો કમાલ સાપરા ઉપર ચડીને બૂમો પાડતો હતો, જગત તણાઈ ગયું, જગત તણાઈ ગયું, જગત તણાઈ ગયું. એટલે કબીરના જોડે ગોરખ બેઠા હતા. તે ગોરખ પહેલા કબીર ખરા બપોરે કાલ ચેલાનું ફરી ગયું છે કે ચમ કે જો ને ખોટી ખોટી બૂમો પાડે છે કે સાપડા ઉપર ચડી જગત તણાઈ ગયું, જગત તણાઈ ગયું, જગત તણાઈ ગયું. એટલે કબીર કહે કે તણાઈ ગયું છે તારે જ કહેતો છે ને કે
ખોટું તો બોલતો છે કે એને ગોરખ કહે કે કબીર તાર ચેલા ગાડી તારવી સટક્યું કે તમ કે તાન જો તું તાર ચેલાની શાક પૂરું કે એ કે જગત તણી ગયું તું એ કે શાક પૂરું કે જગત તણી ગયું કે તણી ગયું છે તારે જ કહેતો છે ને કે કેવી રીતે તણી ગયું છે કે તું બેઠો છું હું બેઠો છું આ ગામમાં બધી વસ્તી હળીએ ચડી છે દોઢ વખત હોય છે અને છે કે જગત તણી ગયું તે કબીર સાહેબ ગોરખ નું કહે કે મને હું પૂછું છું જઈ જાય કમાલ નું પૂછ કે મને હું પૂછું છું કે એ કે એને એ જવાબ આપે છે કે ગોરખ ધીરે ધીરે સાપડા ઉપર ચડ્યા સાપડા ઉપર ચડી પેલા કમાલ ને કે હું ખોટી ખોટી બૂમો પાડું છું કે જગત તણાઈ ગયું કે તણાઈ ગયું છે કે જગત તણાઈ ગયું છે કે અમાવો તે ઓગળી કરીને બતાવ્યું કાશીમાં ગંગા નદીમાં મરદું તણાઈ જતું હતું મરદું તણાઈ જતું હતું નીકળ ઓગળ્યું લોબી કરી જગત તણાઈ ગયું એ કપલો જાય ને એનું જગત તણાઈ ગયું એટલે આ હું આ તો ખૂબ ગઈ દુનિયા આ સત્ય જન જન માતા મદાલશા અંતે કીધું જગ કલ્યાણ આ જગબંધન થી સુણાવવા આપ્યું આ જગબંધન દાવે સંન્યાસીનો ચેલો લાખો લહેરથી રે ગાવે સંન્યાસીનો ચેલો લાખો શરણે બની હાર કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ સારે કુંવર માતા આ લડવું ગાયું છોકરાનું આલડું નહીં ગાય આ પોત તત્વનું શરીર છે આ પોત તત્વનું શરીર છે એવું આલડું ગાયું અને આખા આલડામાં આ શરીરનો ત્યાગ કરાયો છે આલડામાં કશું જ નહીં બતાય જ્યાં સુધી શરીરનો ત્યાગ ના થાય ત્યાં સુધી આત્મનિદાન થાય નહીં સાચા પરમાત્માની ઓળખાણ ના થાય મારા વાલા ત્યાં સુધી આપણી હરિયો નહીં મળે ઘણી વાર ઘણા લોકો કે આ બધા નિરંતર બોધિક જ છે કે બેઠો